દર્શન માટે આવી રહ્યા છીએ. ધરીને પ્રસાદ માતાજીની ધરી થઈ ગયા છે. જો આવી રહ્યું છે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે ઊંચા કોટડાના માતાજી ચામુંડમાના દર્શન કરવા માટે, અને જો આપણે દર્શન કરાવી રહ્યા છીએ ચામુંડ માતાના, ને આજે જો આપણે બધું બતાવવાના છીએ, બધી દુકાનો બતાવવાના છીએ, ને ચામુંડમાના દર્શન પણ કરાવવાના છીએ. જો આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા માતાજી ચામુંડમાના દર્શન કરવા માટે. જો આ બધી દુકાનો છે લાઈનમાં. જો આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. જો આપણે માતાજીના દર્શન પણ આપણે કરાવવાના છે. જો માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ. જો મંદિર આવી ગયું છે આ ઊંચા કોટડાની અંદર મંદિર છે. જો જોઈ રહ્યા છો આપણે મંદિર છે. જો આપણે ઊંચા કોટડા જઈ રહ્યા છીએ. જો આ બધા દર્શન કરવા માટે જઈએ છીએ. હવે ચડીએ છીએ માથે. જુઓ આ બધી સાઈડમાં બધી દુકાનો છે. જો ફર્સ્ટ ક્લાસ. જો આપણે બધા ચડી રહ્યા છીએ, બધા આવી રહ્યા છીએ. જો આપણે બધા આવી રહ્યા છીએ. જો એ ચામુંડા માતાજી. જો અહીંયા આટલી બધી દુકાનો છે. માણસો જો દર્શન કરી હેઠ આવે છે. આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો આ બધી દુકાનો છે. જો આપણે શ્રીફળ અહીંથી લઈ લીધું છે. કલરની પણ ચૂંદડીઓ મળી રહેવાની છે. જો બધા યાત્રાઓ આવે, દર્શન કરવા આવે બધા. જો અહીંયા ઢાળ છે, ફર્સ્ટ ક્લાસ. ચડી રહ્યા છીએ. ધીરે ધીરે બધા ચડ્યા છે. જો ઘણા ચડીને આવે છે. ચામુંડમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણે. આ બધી રસ્તામાં જો દુકાનો, અહીંયા બધી વસ્તુ મળી જવાની છે. બાળકો માટે પણ રમકડા પણ મળી જવાના છે. જો નાના બાળકો માટે રમકડા મળી જવાના છે. જો બે સાઈડમાં પણ દુકાનો એટલી છે. તો આ કોટડાનું રામજી મંદિર. તો રામજી મંદિર ના પણ આપણે મંદિરના પણ દર્શન આપણે કરાવવાના છીએ. જો જય શ્રી રામ. તો રામજી મંદિર નો ચોરો પણ એવો છે, ફર્સ્ટ ક્લાસ છે. જો લોકો પણ આવી રહ્યા છે માતાના દર્શન કરવા માટે. જો આપણે ચડી રહ્યા છીએ ઢાળ ધીરે ધીરે. બધે દુકાનો છે એટલે લોકો પણ આવી રહ્યા છે મંદિરે. આ ચૈતર મહિનો છે એટલે માણસો દર્શને આવ્યા. મંદિર પણ ચોટીલાનું આવ્યું છે. ચામુંડમાનું ઊંચા કોટડાનું મંદિર. જો માતાજીની ચામુંડમાની ધજા ફરકી રહી છે. સરસ મજાનું મંદિર આવી રહ્યું છે. જો આપણે જઈ રહ્યા છીએ મંદિરમાં. ચામુંડમાના દર્શન કરવા માટે. જો સરસ મજાનું પણ મંદિર છે. લોકો પણ દર્શને આવી રહ્યા છે. ચૈતર માસ છે એટલે જો અહીંયા પણ દુકાનો છે. એટલે બધી સરસ મજાની પ્રસાદ ભંડાર છે. હજી પણ જુઓ જો અહીંયા પણ ફર્સ્ટ ક્લાસ છે. કોટડા વાળી ચામુંડમાં લોકો પણ આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. તો ચામુંડમાના દર્શન કરવા માટે ઊંચા કોટડા પણ આવી રહ્યા છે. સરસ મજાનું મંદિર છે. જો આપ જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર. જો આ મંદિરના પણ દર્શન છે. ચામુંડમાના દર્શન પણ કરી લો ઊંચા કોટડામાં. જો ભાવિક ભક્તો પણ જો દર્શન માટે આવી રહ્યા છે. ચામુંડમાના પણ દર્શન આપણે કરાવી રહ્યા છીએ. જો દર્શન ચામુંડ માતાજી ઊંચા કોટડામાં જો કરી લો. હવે માતાજી ઊંચા કોટડાના દર્શન. શ્રીફળ વધારવાનું અહીંયા છે. જો આપણે જો ભક્તો શ્રીફળ વધી રહ્યા છે. શ્રીફળ પણ વધારી રહ્યા છે. જો શ્રીફળ વધારીને પ્રસાદ માતાજીની ધરી રહી છે. જો
કૂતરું બેઠું છે, ઇંગ્લિશ કૂતરું સરસ મજાનું આપણે જોઈ રહ્યા છીએ. સલામ એ હા તડાઈમાં જો સરસ મજાનું કૂતરું છે. તો કોટડાની જગ્યા છે, પણ જો બધી દુકાનો છે અહીંયા સરસ મજાની બધી. જો અહીંયા પણ મંદિર છે, બાપા સીતારામ ની મડોલી છે. જો આપણે જોઈ રહ્યા છો બાપા સીતારામ ની મડોલી ઊંચા કોટડા ની અંદર. જો આ મંદિર છે, જો પણ મંદિર પણ આપણે બતાવી રહ્યા છીએ. જો ધજા પણ આપણે બતાવી રહ્યા છીએ. ઊંચા કોટડા માતાજી ના પણ દર્શન કરી લો. જો આપણે પણ ચામુંડ માતાના ત્રિશૂળના પણ દર્શન કરાવી રહ્યા છીએ. જો આપણે બતાવી રહ્યા છીએ. બધા ભાવિક ભક્તો પણ દર્શને આવી રહ્યા છે. જો આ પણ સિંહ છે. જો હવન કુંડી પણ છે બધી. જો આપણે બધે બતાવી રહ્યા છીએ. જો હવન કુંડી પણ અહીંયા છે બધી માતાજીની પણ. તો પણ મંદિર પણ સરસ મજાનું છે. આપણે પણ એવું અહીંયા જો આપણે પણ બધા ત્રિશૂળ બધા જેટલા ત્રિશૂળ છે પણ માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ. જો ચામુંડ માના પણ ત્રિશૂળ અહીંયા બધા છે. અહીંયા પણ આપણે માતાજીના દર્શન કરવા માટે જો બધા જઈ રહ્યા છે. દરિયે સામે દરિયો છે. જો આપણે બતાવી રહ્યા છીએ. જો સામે દરિયો ઉપર ઊંચા કોટડા આપણે જઈ રહ્યા છીએ. જો અહીંયા પણ સરસ મજાના ફૂલ પણ મળે છે. જો ફૂલદાની સરસ મજાની મળવાની છે. જો ફર્સ્ટ ક્લાસ ફૂલ છે. જો અહીંયા બધું મળી રહ્યું છે. અહીંયા પણ માં લખેલું છે. જો આ દરિયાના કાંઠે કે કાળિયા ભીલની પણ કોઠીઓ આની નીચે હતી. જો અહીંયા પણ દરિયો પણ બાજુમાં આવી રહ્યો છે. જો બતાવી રહ્યા છીએ આપણે. જો ફર્સ્ટ ક્લાસ દરિયાનું પાણી પણ વેળ આવી રહી છે. જો પણ પાણી પણ ડોળું છે એટલે તા આવી રહી છે વેળ. પણ કાળિયા ભીલની કોઠીઓ હતી એમ લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઠીઓ પણ હતી કાળિયા ભીલની પણ. ઇતિહાસે પણ લાંબો છે કાળિયા ભીલનો. અહીંયા આ મંદિર છે. મંદિરનો પાછળનો ભાગ. અહીંયા બધા બેસી રહ્યા છે. સરસ મજાનું મંદિર છે. અને હવે આપણે નીચે ઉતરવી રહ્યા છીએ. પણ મંદિરની પાછળના ભાગમાં પણ રમકડા બાળકો માટે પણ મળી રહેવાના છે. જો સરસ મજાના. હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. મંદિરની ધજા પણ જોઈ લો બતાવી રહ્યા છીએ. જો અહીંયા સાઈડમાં બધી દુકાનો છે. યાત્રિકો આવે બધી ખરીદી કરે છે. જો અહીંયા પણ બાળકો માટે રમકડા બધી દુકાનોમાં જો ઢીંગલીઓ મળી રહી છે. જો ફર્સ્ટ ક્લાસ દુકાનો છે. તો ભાવિક ભક્તો પણ હજી દર્શન કરવા જઈ રહ્યા છે. આપણે પણ નીચે ઉતરી રહ્યા છે. બધા ભાવિક ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા. જો બધા ચડી રહ્યા છે માથે દર્શન કરવા જઈ રહ્યા છે. અહીંયા સરસ મજાની દુકાનો પણ છે. જો ફૂરડા પણ સરસ મજાના મળી રહ્યા છે. અહીંયા પણ ભીલ લાખા કાળુનું મંદિર પણ છે. ખેતરપા દાદાનું પણ મંદિર પણ અહીંયા છે. જો અહીંયા પણ મંદિરના પણ દર્શન આપણે કરાવી રહ્યા છીએ. તો ખેતરપાળ બાપાનું મંદિર ઊંચા કોટડાની અંદર કાળિયા ભીલ ભીખા લાખા કાળુભાઈ પણ બધી વસ્તુ મળી જવાની છે ટોટલી. જો બધા અહીંયા લેવા માટે બધા લોકો જો અહીંયા ગમે એવી ટોપી પણ મળી જવાની છે. જો બધી જાતની ટોપીઓ પણ અહીંયા મળે છે. જો અહીંયા બધે ટોપીઓ જ મળે છે. જો નકરી આ બજારની અંદર ટોપીઓ મળે. અહીંયા પણ પિત્તળની પણ બધી આઈટમ મળી જવાની છે. જો કોઈ પણ વસ્તુ લાલજી મહારાજ આ તે બધું પિત્તળનું પણ મળી જવાનું છે. જો અહીંયા બધી વસ્તુ પણ સરસ મજાની મળે છે. ને લોકો અહીંયા ખરીદી પણ કરે છે. ઠેલા અનેકરા મળી જવાના. જો બાળકો માટે ભાઈઓ માટે પર્સ બધી જાતના પર્સ પણ મળવાના છે. જો અહીંયા સ્પેશિયલ પર્સ જ છે નકરા. આપણે જઈ રહ્યા છીએ દરિયા કિનારે. તો અહીંથી પણ દરિયો જો નજીક પણ દેખાય છે. જોયો એટલે હવે આપણે અહીંયા જો રે ચામુંડ માતા ટ્રસ્ટ એવા છે.
લોકો તો બધા બધા પાર્કિંગ માં જાય રહ્યા છે. આજે દરિયા કિનારે જવાનું છે તો આમાં બધા હાલે છે, પણ આમાં હલવાઈ લેજો તમે. તો હવે પણ દરિયા કિનારે આપણે જઈ રહ્યા છીએ. જો બધા અહીંથી હાલીને જઈ રહ્યા છે દરિયા કિનારે. ગયા છે જો ફર્સ્ટ ક્લાસ દરિયા કિનારે બધા જો આમ ફરવા આવી રહ્યા છે. જો માતાજી ના દર્શન આપણે કરીએ હવે પેલા, પછી હવે જો દરિયા કિનારે બધો જો અહીંયા પણ ઘોડો છે, ઘોડા ઉપર બેસવું હોય તો પણ છે. જો અહીંયા હેઠે હેઠ પાણી આવી ગયું છે, ચાલુ વેળ છે, પાણી બધું આવી રહ્યું છે. જો બધું પાણી આવી રહ્યું છે. જો આ ગાડી જુઓ તમે, આ ગાડી ઉપર અંદર રેતી માલીને ફરે. જો આ ગાડીઓ પણ માણસો ફરી રહ્યા છે. જો અહીંયા પણ નજીક પાણી આવી રહ્યું છે. જો અહીંયા મોજા વેળ આવી રહી છે. જો અહીંયા પાણી નજીક આવી રહ્યું છે. જો આપણે બતાવી રહ્યા છીએ અંદર થી. જો અહીંયા નજીક પણ પાણી આવી રહ્યું છે. જો વેળ પણ અહીંયા નજીક માં આવી રહી છે. જો સામે પણ મંદિર દેખાય છે, મંદિર અહીંયા પણ વેળ આવી રહી છે. જો બતાવી રહ્યા છે, પાણી પણ વેળ આવી રહી છે દરિયા કિનારે. જો સરસ મજાનું છે. ચૈતર મહિનામાં આવો, બાળકોને લઈને પણ ફરવા તમે આવી શકો છો. જો દરિયામાં પણ જો મોજા પણ એટલા બધા ઉલાળા મારી રહ્યા છે આજે. જો ફર્સ્ટ ક્લાસ પાણી આવી રહ્યું છે. જો મોજા આવે પણ ઘોડા ઉપર પણ બાબા પણ જો બેસી રહ્યા છે. બાબા એ ઘોડા ઉપર બેસીને મોજ માણી રહ્યા છે. અહીંયા પણ ડોડા પણ મળી રહ્યા છે. ફરવા આવો તો ડોડા બધા કાઢજો. ગાડીઓ છે દરિયામાં ચાલે એવી. નમસ્કાર મિત્ર, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા માતાજીના પણ આપણે દર્શન કરાવ્યા છીએ. ને હવે પણ જો આપણે પણ દરિયો પણ બતાવી રહ્યા છીએ. સરસ મજાનો દરિયો છે. જો આ મંદિર સામે દેખાય. કાળીઓ ભીલ પણ ત્યાં અહીંયા દરિયાની અંદર હાલ્યો જતો હતો. માની ચૂંદડી કામણ ગાળી લઈને હાલ્યો જતો હતો. જો કાળિયા ભીલે પણ આ દરિયામાં હાલ્યો જતો હતો દરિયા ઉપર. જો આ દરિયો બતાવી રહ્યા છીએ કે આ ઊંચા કોટડાનો દરિયો છે. જો અહીંયા પણ આપણે સોડા પી રહ્યા છીએ. જો બધા સોડા પીવા હાલો. તડક્યો છે, તડક્યાની પણ સોડા બધા પી રહ્યા છે. મજા આવી ગઈ સોડા પીવાની. જો અહીં સામે દરિયો છે, દરિયાની સામે સોડા છે. અહીંયા બધા લોકો પણ બેસી રહ્યા છે. વડલા પણ એટલા બધા છે. વડલાની નીચે બધા સરસ મજાનું બેસી રહ્યા છે. બધાનું પાર્કિંગ ની પણ સુવિધા સરસ છે. જો બધી ગાડીઓ જો અહીંયા પડી રહી છે. આપણી ગાડી છે. જો આપણી ગાડી પણ આપણે બતાવી રહ્યા છીએ. આ આપણી ગાડી છે, જોઈ રહ્યા છો. આ ગાડી લઈને આપણે આવી રહ્યા છીએ. આ બીજી ગાડી, આ બે ગાડીઓ પણ આપણે અહીંયા